શું બીએસએનએલ વેચાઈ જશે? શું આ સરકારી કંપની પણ ખાનગી હાથોમાં જશે? આવા વહેતા થયેલા અનેક સવાલો પર હવે મુકાઈ ગયું છે પૂર્ણવિરામ. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં ગર્જના કરી છે કે બીએસએનએલ નહીં વેચાય. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે બીએસએનએલ જનતાની મિલકત છે અને જનતાની સેવા માટે જ રહેશે. ખાનગીકરણની તમામ અફવાઓ ખોટી છે. ઉલટાનું સરકાર બીએસએનએલને મજબૂત કરવા માટે 3.22 લાખ કરોડ રૂપિયાનું માતબર રિવાઇવલ પેકેજ આપી ચૂકી છે. એટલું જ નહીં, બીએસએનએલ હવે વિદેશી કંપનીઓ પર નિર્ભર નથી. ભારત પોતાની સ્વદેશી ટેકનોલોજીથી 4G નેટવર્ક લાવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ 5G પર રોલ આઉટ થશે. અત્યાર સુધીમાં 97,000થી વધુ 4G સાઇટ્સ તૈયાર થઈ ગઈ છે, જે ફેબ્રુઆરી 2027 સુધીમાં કાર્યરત થઈ જશે. BSNL નો યુઝર બેઝ પણ વધી રહ્યું છે. ભારતનેટ પ્રોગ્રામ હેઠળ ગામડે ગામડે ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડવાનું કામ પણ તેજ ગતિએ ચાલુ છે. તો હવે તૈયાર થઈ જાઓ, કારણ કે BSNL ફરી એકવાર મેદાનમાં ઉતરી રહ્યું છે, નવા અવતાર અને નવી સ્પીડ સાથે. આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.